તો આપણે સવારની જો ઘઉં ચક્કર મારી એને આવે છે, રખડી લીધું. હવે વરસાદ થઈ ગયો એટલે આમાં નદીમાં જાય છે. 5-10 મિનિટ નદીમાં ચક્કર મારી આવે, પાણી બાણી પી લે ને બેસી લે એટલે વાંધો નથી. પછી પાછી ઘરે લઈ લે હું, કેમ કે ચરીને તો ઘરેથી આવે છે, પાછી ઘરે જઈને ચરી લે. ગાયોમાં તો આજે જમના એક જ આવી છે, 2 આવી હતી ભાગી ગઈ ઘરે. બસ એ ઠેકડા ઉપડી ગયા હાવ બધીને, કેમ કે રોજડી ઘરે ગઈ ને એના ભેગી વાહે વાહે હાલી ગઈ બધું. 2-3 ગાયું ભેગી મના હે તો પાછી આવતી રહે ને પછી નિરાતે કંઈ આવે કંઈ નક્કી ન ઉડે. અત્યારે ભેહું તો આપણી પાણી પડી ગઈ છે, 2-4 છે ને નીકળી ગયા છે. પાડોની ઘરે ભાગી ગયા હતા, પણ પાછા પાડાને હમણાં આપણે અહીંયા જોયા તો ક્યાં હવે 4 પગને 2 પગ દોડીને પહોંચે નહીં એવું થઈ ગયું. 2 પગથી દોડીને પહોંચ્યા, હું પહોંચ્યા તો ગાયબ થઈ ગયા, ક્યાં ગયા ની ખબર ન પડી. હવે લગભગ ઘરે ભાગી ગયા હોય એવું લાગે છે, કેમ કે ગંધ લેતા આવડતું નથી પાડાને. ભેહું ગમે બાજુ જાય ને એટલે ગંધ લઈને આવી જાય. અત્યારે બધી ગાઢી બહાર પાછી વાર લીધી આવે. હવે ગંધ લેતો હવે એને ખબર પડી ગઈ. તો ખટારો પડ્યો ને એની ઓલી બાજુ છે, હમણાં આવશે અહીંયા, કેમ કે રીએ નહીં. ઘરે ગયો તો ઘરે ભેહું શું છે ઓલી ભાગી ગઈ ને એને ભેગો કરી ચડી ગયો ભાઈ. હા ભગો ચડી ગયા ભાઈ, કાંઠે પકડો છે. નદી આ બાજુ ઉતરી જાય ને પછી વાંધો નથી ને ખબર પડી જાય. ભગરો પાછો પવન બધો છે ને આ બાજુનો છે એટલે સાંભળે નહીં. જો સબૂત મૂકી આવે અને પાછી ભેહું બધી પાણીમાં ઉતરી ગઈ છે. દોડીને ગયો પણ ના મેળ પડ્યો, કેમ કે પહોંચી ના ગયા આપણે. એ ઓલી ભાઈ પાટી બાજુ ચડી ગયો હતો. જો હવે ગંધ લઈ લીધી એટલે આ બાજુ જ આવશે. હા હવે ખબર પડી ગઈ ને. ગંધ લેતો પાડો હોય ને એટલે ગમે હગડિયો પાડો રાખવો હોય ને તો, કેમ કે જો અત્યારે ગંધ લઈને હવે જો ધીરે ધીરે આવે છે. 2 છે, બાકી કૃષ્ણાની આવ્યા નથી. રતન રોજડી 3 બધા ઘરે ભાગી ગયા, બીજા 2-3 હે ટાબરિયા હવે આવી જાય. ખબર પડી ગઈ આ બાજુ આવે છે સીધો છૂટ થતો. ભેહુંમાં જે ખુલ્લી ભેહું રાખતા હોય ને એને પાડો લેવો હોય ને તો કેવો પાડો લેવાનો, હગડિયો લેવાનો. 3-4 દી પહેલાં જ એને ખબર પડી જાય કે ભે ગરમીમાં આવશે. 3-4 દી પહેલાંથી ભેહાને પીછો કરવા મળશે એટલે તમને ખબર પડી જાય કે ભેહ આવી ગરમીમાં આવી જાય છે. જો હવે આપણી ખડેલી છે ને એ હવે ભાગી છે, કેમ કે પાણી જોઈને તો નીકળવાનું કંઈ મન નથી થતું. પછી એ મોર થઈ ગઈ છે, મોરી પડી છે તો શાંતિ બેસી જાય ને અહીંયા વીએ જાય તો વાંધો નથી. આપણે કંઈ ઉપાડી તો આવી જાઉં. હા ભગો હવે ધીરે ધીરે અને વ્યાવાળું માલ હોય ને એટલે વધારે પડતું ભાગવાનું કરે ને તો જંગલ વિસ્તારમાં ભાગે, અને અમુક માલ પાણીમાં વીએ જાય અને પછી કાંઠા પકડી લે બનીને જેમ. આવી ગયો આવાજ, બારી કસરત કરી લીધી, કેમ કે દોડતો નહોતો હમણાં કેદીનો. આપણી ભૂતળાની દીકરી ભેગી જ છે, પહેલી જ દીકરી છે. આ બીજી 3જા નંબરની છે, ઘેટું છે. આપણી પહેલી દીકરી તો આપણી અહીંયા જ છે. આજે પાર્લર પાણી પડશે ને એટલે ભેહું પછી આવશે ગરમીમાં તૈયારી. ભાવને ઘૂમરો ખાઈને આગળ નીકળશું. કેટલી વાર વાટ જોવડાવે એ જોઈએ હવે. તો આપણે જે ભેહું બધી હાકીને નાખી દીધી ઘરે. હવે જવા દી, કેમ કે કાંઈ કે જવા દે ડૂચો નાખી દીધો છે એટલે ખાઈ લઈએ. ધીરે ધીરે બધા નાખી નાખ્યા. અત્યારે જ આપણી બધી ભેહું ચક્કર મારવા આવી પડી છે, કેમ કે બધા મોઢામાં આવે એવું ખડ થઈ ગયું છે. હુકાવા માંડ્યો હવે તો, કેમ કે વરસાદ થાય ને પછી જ થાય ઉપર છે. અત્યારે હા ભાગદોડ ચાલુ છે ટેણીની, અને અહીંયા ખાર્યું નાખી દીધું તો ખાઈ લીધું છે. અડધી ખાઈ છે હજી. અંદર અહીંયા લેતો ને ખારી ઘણું ખવડાવી દીધું આપણે.
કેમ કે સ્ટોક તો રાખ્યો ઢગલો છે, ખૂટે એમ તો છે નહીં, પણ વરસાદ નહીં થાય તો બધું ખૂટી જાય. હેડને કર. કૃષ્ણ ભાગી નીકળી, મારા ગયો હાસ ભાંગી કા સીતારામ. કૃષ્ણ કર છૂટા જવાય રાખડે બધા. વિજયભાઈ રાખડે જો હવે નવરો થઈ ગયો, દેખાતું જ નથી કાંઈ મોઢામાં તારું. હરે કૃષ્ણ. આ ટેણીઓના મોઢામાં આવે ને એવું ખોળ છે જ, કેમ કે એવું તો થઈ ગયું છે, અઠવાડિયું થઈ ગયું વરસાદ થઈ ગયો ને, ખોળ મસ્ત થઈ ગયો. અહીંયા મેન ખાડો હતો ને એ જ ભરાઈ ગયો એટલે વાંધો ના આવ્યો. હવે છે ને બાંધવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે અડધી ને મેકઅપ કરવા ભાગી ગઈ ને આપણી ખડીલી એક વિયાવાની છે. અત્યારે તો કંઈ છે નહીં, બધા નિરાતે છે. ચરી લે એટલે પછી ઊભા રહી જાય. ઓલીને તો ને કપારમાં જીવડા પડી ગયા શિંગડામાં. ખડેલી તો એમને એમ જે ગમતી ને શિંગડામાં જીવડા જેવું છે. કેમ કે બે દીધું પાણી બહુ ભાગવાનું નાટક કરતી હતી. મેં કીધું કંઈક હશે, પણ શિંગડામાં અંદર અડી ગયું ખાલી શિંગડું. એના હાટું જો ગમતી હાટું રેકડી ભરીને નોખી રાખી, કેમ કે વીઆઈપી મેડમને વીઆઈપી ટ્રીટમેન્ટ દે. શિંગડું આ બાજુ દુખે, પણ વાંધો એ છે ત્રાહુમો છે ને શિંગડું. આ બાજુ જો માખ્યું બહુ છે, ભરી નહીં કહું ગારા વાળા. તો જીવડા પડ્યા છે કે શું છે કાંઈ ખબર નથી પડતી. ગંધાઈ છે એટલે જીવડા આવ્યા હોય 90% ગેરંટી છે, કેમ કે ગંધ મારી ગયું છે. બાકી ફૂલ મેકઅપ કરી નાખ્યો. આજ તો આપણે જો બાવર કાપ્યો, બાવર કાપીને આપણે કરી નાખ્યું છે હરખું. વચમાં શું છે મોટો જ બાવર હતો, પણ મેં કીધું એક બાવર કાઢશું ને એટલે ઝાડો બધે થઈ જાય. તડકો આવતો ને એટલે ઝાડો ત્રાહા બહુ ભાગે, પણ થઈ જાય વાંધો નહીં આવે એવું છે. બાકી તો કંઈ નક્કી નથી. એક બાવડો કાઢ્યો એટલે જગ્યા ખાલી થઈ ગઈ. અહીંયા સુધી હાસે આખી થઈ ગઈ. 6-7 ખીલા નીકળ્યા, બનાવ્યા બધા. થોડાક લાકડા બીજા નીકળ્યા. એક ખાલી ડાર્ક આવી હતી એટલે આ બાવડો આખો વયો ગયો. ઓલી બાજુ વરલાના ઊંધું ઉમરાન બેન એમ ખૂંદી નાખતો હતો, કેમ કે જીકું મારે ને પવન એટલે કાંટાથી બધું સોડાઈ જાય. હાવ પાંદડા માથે દંડા તોડી નાખતો એટલે વધી ન હગે. તો એનું પણ ઇલાજ કરી નાખ્યો આજે કમ્પ્લીટ. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ.